તો મહેમાન અડકો દડકો ગાબા ગાડે એવો તડકો. તો મહેમાન અમે આવી ગયા છે ભાઈ 2025 ફ્લાવર શો અમદાવાદમાં અને આગળ તમે ઓનલાઈન ટિકિટ મળે છે લઈ લેજો. આનો અમદાવાદી આ છે ભાઈ અમદાવાદી સ્ટ્રીટ્સ અને આ છે ભાઈ અમદાવાદ એન્જિનિયર. આમાં કાનાભાઈ છે એમના ઘરવાળી એટલે એમના વાઈફ ભાભી અમારા થાય અને આ છે ભૂમિ જે નવા જોઈન થયા છે. અને મહેમાન અમે એન્ટ્રી મારી દીધી છે ભાઈ ફ્લાવર શોમાં. શું કહો ભૂમિ, કંઈ કહેવા જેવું છે? નહીં, બહુ મજા આવવાની છે. બધું બહુ મસ્ત લાગી રહ્યું અહીંયાથી જ એન્ટ્રીમાં જ. સો અમારી સ્વાગતમાં ભાઈ ફુવારા ફૂલ ઘણું બધું રાખ્યું છે. એલિસ બ્રિજની આ બાજુ આ પાછળ દેખાડ્યો તમને એલિસ બ્રિજ એની જોડે જ છે ફ્લાવર શો યોજાયેલો છે બરોબર છે. ગેટ નંબર 2 આપણે તો ગેટ નંબર 1 થી પૂછે ને. તો મહેમાન આ જે છે એ રાત માટેનું છે. મેઇન રાત્રે અહીંયા આગળ લાઇટિંગ જેવું થાય ને એટલે મસ્ત મજાનું શૂટ થાય છે અહીંયા. જો મહેમાન આ છે ભાઈ ઉડતો ઘોડો, ફ્લાવરથી બનાવેલો છે ઉડતો ઘોડો. ઉડતો નહીં, અત્યારે સ્ટેબલ છે. જો સારા નાના છોકરા હોત ને ભાઈ તો લપસણી રમતા. એમ તો અત્યારે ઈચ્છા થઈ જાય છે પણ કાઢી મૂકશે હમણાં બરોબર છે. થોડું માપમાં રહીએ ને તો થોડું યાદ બી રહે, બીજું કંઈ નહીં. म्यूजिक भी है, फ्लावर भी है. तो पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? हाँ भाई इधर फ्लावर ही है. આ છે આપણો અટલ બ્રિજ. અટલ બ્રિજની એક્ઝેક્ટ આ બાજુ છે ભાઈ આપણું ફ્લાવર શો. તમે થોડા ઘણા આગળ જશો ચાલતા ચાલતા આ છે ભાઈ ગ્રીન હાઉસ પાછળ જે તમને દેખાઈ રહ્યો છે. થોડા તમે આગળ જશો તો તમને અહીંયા આગળ મહેમાન ગ્રીન હાઉસની એક્ઝેક્ટ સામે તમને પાણી મળી જશે મહેમાન. અને જો અમારા તરસ્યાઓ જો પાણી વેચવા બેસી ગયા છે જો ખાલી. જે ગાડીઓ મૂકી છે ભાઈ મહેમાન એ ખાલી સીએમ સાહેબ માટે હતી. એ આવી અને જતા રહ્યા છે. અમને એમ કે અમારા માટે મૂકી હશે. અહીંયા આગળ ભૂમિ થાકી ગઈ છે. ભૂમિ થાકી ગઈ? ભૂમિ થાકી ગયા? જો ભૂમિ ગરમી ભૂમિ છે ને વિડીયો બનાવે છે અમારા રીલ્સમાં બરાબર છે. હવે ભૂમિ બ્લોગિંગ જોઈન કરવાની છે. ભૂમિનો આજે પહેલો પડાવ છે એટલે ભૂમિ અમારી જોડે આવી છે. બાકી ભૂમિ મેથડ એક્ટર છે ભાઈ. ભૂમિ વ્યાજબી રીતે કે જમણા હાથે સબસ્ક્રાઇબ કરી દો, કહી દે જમણા હાથે. ડેલી નહીં લાવવાનું ભાઈ. મારો મુજે મારો મારો મુજે મારો મારો નહીં, ये मजाक हो रहा है. एक सेकंड. જમવાનું છે નાસ્તો છે. અહીંયા આગળ તમે તમારા અમદાવાદી ખમણ છે માંડીને બધું વસ્તુ અહીંયા આગળ મળી જશે. ખમણ ઢોકળા તમારા ગુજરાતીની ફેમસ આઈટમો બધી મળી જશે. રગડા પેટીસ સમોસા વગેરે બધું જ છે. તો તમે અહીંયા આગળ આવો અને નાસ્તા પીવાનું ટેન્શન ના લેતા મહેમાન. બહાર ખોટા કરો એના કરતાં એ બી કરી શકો છો. હા થોડી પ્રાઇસમાં તમારે ઉપર નીચે એડજસ્ટ કરવું પડશે પણ ભૂખને ક્યાં મૂકવાની? હા ભૂખને એડજસ્ટ ના કરશો. देखा आपने लापरवाही का नतीजा है. આગળ ડ્રોન ફરે છે મસ્ત મજાનો. અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ ડ્રોન અમારી નીચે આવીને ફરે થોડું પવન આવે વ્યાજબી થોડું રહે. અમે ભૂલ કરીએ તમે ના કરતા. બપોરે ના આવતા, સાંજે આવજો. મસ્ત મજાનો ફ્લાવર શો છે, જોવાની બહુ જ મજા આવશે. તો મહેમાન જો ગુજરાતી એટલે ગુજરાતી ગમે ત્યાં ગરબા રમે. ગુજરાતી તમે જોઈ રહ્યા છો ગરબા ચાલી રહ્યા છે બરોબર ના. વાહ क्या सीन है. મહેમાન અમને ભાઈ માંડ છાયો મળ્યો છે અહીંયા આગળ બરોબર છે. આખું ફ્લાવર શો ભર્યા એક જ જગ્યાએ. બાયો કઈ ના હોય તડકો સિગ્મા મેં भाई मजा आया. અને આ છે મહેમાન એકદમ યુનિક બનાવેલી ફૂલોથી ડોલ. તમે જોઈ રહ્યા છો આ ડોલ જે છે એ ફૂલોથી બનાવી. અમારે કાનો કહી રહ્યો છે કે જલપરી છે. અમારે કાનો કહી રહ્યો છે કે જલપુરી છે. ફૂલપરી જલપુરી. अरे बस कर, रुलाएगा क्या. તમે મહેમાન ભીડ જોઈ રહ્યા છો બરોબરની. એ તમે સ્કેન કરી અને સાંભળી શકો છો અહીં આગળ વસ્તુનું મતલબ જે ફૂલથી જે બનાવેલું છે એનું શું છે ઇતિહાસ શું છે. પીચ કહેવાય છે એ આખું ફૂલોથી બન્યું છે અને આગળ જે છે એ ઓલરેડી છે. આ પાછળનો ભાગ આખો ફૂલોથી બન્યો છે. આ ટાઈગર જે તમને દેખાઈ રહ્યો છે એકદમ ફૂલોથી બનાવેલો છે મહેમાન. તો જોઈ શકો છો. અને ટાઈગરની એક્ઝેક્ટ જોડે ટોયલેટ છે, વોશરૂમ. તો તમને લાગે તો તમને અત્યારથી ગાઈડન્સ આપી દઉં છું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. बुल फाइटिंग, बुल डूइंग फाइटिंग મહેમાન. ફક્ત ફૂલોથી બનાવેલો છે. તમે જો થોડા ગલગોટા, મોસ્ટ વ્હાઇટ ગલગોટા એવી રીતે બનેલું છે આ ટાઈગર. અચ્છા ભાઈ જાત પાતના બધા અલગ અલગ ફૂલો અને ફૂલોથી બનાવેલો આપણો આ ફ્લાવર શો અમદાવાદ 2025. 2024 પણ ખૂબ મસ્ત હતો. અહીંયા આગળ તમને પાછળ જોઈ રહ્યા છો છોટા ભીમ પણ જોવા મળી જશે. બનેલો છે ડોરેમોન આપણો ચિંચક નોબિતા વાળો.
મારા રાજદીપભાઈ કંઈક કહેશે, તમને શું કહેવું છે મહેમાન? ફ્લાવર શો અમદાવાદમાં 2013થી ચાલુ થયો હતો. આ લગભગ 11મો ફ્લાવર શો છે અને ગુજરાત કે કહેતો ઇન્ડિયાનો સૌથી મોટો ફ્લાવર શો છે. અહીંયા ઘણી જાતના ફૂલ તમને જોવા મળશે અને એ પણ આકૃતિ સાથે બનેલા. ફ્લાવર શો આવ્યો છે અટલ બ્રિજના પૂર્વ છેડે રિવરફ્રન્ટના કિનારે. માટે દોડીને ઉડીને કે કૂદીને Always. અને જમણા હાથે સબસ્ક્રાઇબ બટન દબાઈ દેજો મહેમાન. પગના અંગૂઠાથી દબાવો પણ સબસ્ક્રાઇબ દબાવો. સબસ્ક્રાઇબ બટન દબાઈ જવું જોઈએ મહેમાન. બરાબર. મહાભારતના ટાઈમ પર જે કર્ણ મહેમાન હતા એમણે આજે પૈડું છે ને ભાઈ લઈને અહીંયા આગળ આવી ગયા છે. તો ફ્લાવરથી મેચિંગ કરીને ફ્લાવરથી બનાવેલું છે આપણું પૈડું. હા બરોબર છે. હલ્ક આપણે જે ડોક્ટર હલ્ક અને છોટા ભીમ જે પેલા ડોક્ટર જે છે એ બની ગયા હતા ને પેલી દવા પીને જાડા પાડા એવા થઈ ગયા છે. જો તમે ભૂમિને અહીંયા આગળ ઘણી બધી મજા આવી ગઈ. કેમ કે ભૂમિને અહીંયા આગળ એમના બાળપણના મિત્રો મળી ગયા છે. ભૂમિ કોણ કોણ મિત્રો છે? તો મહેમાન આ જે ફ્લાવર શો છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી છે, જે તમે જોઈ રહ્યા છો. ભારતનો જે તિરંગો છે એ બી ફ્લાવરથી બનાવેલું છે. તો મહેમાન ભાઈ અમારો બ્લોગ અહીંયા આગળ અંત પામે છે. અમે જઈ રહ્યા છે પોતપોતાના ઘરે. ભાઈ કેવું રહ્યું, શું રહ્યું, મજા આવી? તમે જે બ્લોગમાં જોઈ અમે બતાવ્યું. ભાઈ રાજદીપભાઈ કેવું રહ્યો અનુભવ? ખારો હારો સારો અનુભવ. તાપ બહુ હતો ભાઈ. રાજદીપભાઈ સંદીપભાઈ કેવું આવ્યું? મજા આવી ને? ભૂમિ કેવું લાગ્યું? બહુ ગરમી. ભાભી કેવું લાગ્યું બ્લોગ? બ્લોગની વાત કરી મેં. તો ભાઈ મજા આવી છે બ્લોગમાં. તો ભાઈ આવા બીજા મસ્ત મસ્ત બ્લોગ આવતા રહે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને મહેમાન જો ભાઈ જમણા હાથે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બરોબર છે. જમણા હાથે સબસ્ક્રાઇબ કરી જ દેજો. મળીએ બીજા બ્લોગમાં. ચાલો, હર હર મહાદેવ. અને આગળ એવી સિસ્ટમ રાખી છે ને ભાઈ, તમે અહીંયા આગળ આવો તો ધ્યાન રાખજો. બોટલ લઈને આવજો. હા બોટલ લઈને આવજો. આવા દે તો એ અમે જોયું નહીં બોટલ લઈને આવે કે નહીં આવવા દેતા, બટ બોટલ લઈને આવજો જોડે. એન્ડ જો તમે આગળ બોટલ લેવા જશો તો તમારે કંઈક ને કંઈક નાસ્તો કરવો પડશે, જમવાનું જમવું પડશે, નાસ્તો તો જ તમને પાણીની બોટલ મળશે.